ધારી તાલુકાના પે સેન્ટરના મોટાભાગના શિક્ષકો તેમજ આચાર્ય કોઈપણ પ્રકારની શિક્ષણ વિભાગની પૂર્વ મંજૂરી લીધા વગર જ ફરજ પરના સમય દરમિયાન ક્રિકેટ રમતા જોવા મળેલ. ધારી તાલુકાના અલગ અલગ પે સેન્ટરોમાંથી સ્કૂલના શિક્ષકો તેમજ આચાર્ય તારીખ 4/1/2025ના સવારના 9 વાગ્યાના સમયે ધારી મામલતદાર ઓફિસ પાછળ આવેલ ક્રિકેટના મેદાનમાં ક્રિકેટ રમતા જોવા મળેલ. જ્યારે આ બાબતની વધુ તપાસ કરતા તેમના વિભાગના ટીપીઓ સાથે થયેલ ટેલિફોનિક ચર્ચા મુજબ આ ક્રિકેટ રમતા શિક્ષકો તેમજ આચાર્ય દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવામાં આવેલ નથી. તેમજ સવારના 9 વાગ્યાથી લઈ આખો દિવસ સુધી શિક્ષકની ટુર્નામેન્ટના નામે પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો. પરંતુ ચાલુ ફરજ દરમિયાન સ્કૂલને રામ ભરોસે મૂકી સવારે ક્રિકેટ રમવું તે કેટલું યોગ્ય છે? આ બાબતને લઈ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પૂછવામાં આવતા તેમના દ્વારા પણ જણાવેલ કે આ બાબતની અમારી પાસે કોઈપણ પ્રકારની મંજૂરી માંગવામાં આવેલ નથી. આજે સરકાર દરેક સ્કૂલમાં જે પ્રમાણે જોઈએ તે પ્રમાણેની સુવિધા સાથે ઇન્ટરનેટ તેમજ શાળા બિલ્ડિંગો જેવી વિવિધ પ્રકારની વસ્તુઓ અર્પણ કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા બેજવાબદાર શિક્ષકોના લીધે છોકરાઓના શિક્ષણ ઉપર પણ અસર પડતી હોય તેવું જોવા મળે છે. રિપોર્ટર કાજલ ત્રિવેદી, ધારી. શિક્ષકોના ક્રિકેટ રમવા બાબતે અમને જ્યારે માહિતી મળી ત્યારે ટીપીઓ શ્રીને ટેલિફોનિક સંપર્ક કરીને મેં જણાવેલ છે કે તેમની કક્ષાએથી કોઈ મંજૂરી આપવામાં આવી છે કે કેમ, અથવા મંજૂરી આપવામાં આવી નથી તો કેવા સંજોગોમાં આ પ્રકારનું કોઈને અને કઈ રીતે આયોજન કરે છે એનો ડિટેલ્સ રિપોર્ટ અમને સબમિટ કરે છે, જેથી કરીને આગળની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી શકાય. સર, આમાં ચાલુ ફરજ દરમિયાન શિક્ષકો ગયા હોય તો કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં? સામાન્ય રીતે રોજ ચાલુ ફરજ દરમિયાન પૂર્વ પ્રમાણ ગયા હોય તો સેવા અને શિસ્તના નિયમો મુજબની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી શકાય. તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે દરેક પે સેન્ટરની ટીમ વાઇઝ આયોજન છે કે પે સેન્ટર વાઇઝ બધા રમશે શનિવાર અને રવિવારના રોજ. ક્યારથી સવારમાંથી ચાલુ છે? આજ શનિવારે 10 વાગ્યાથી સ્ટાર્ટ કરી અને કાલે સેમિફાઇનલ ને ફાઇનલ બંને મેચ કાલે રાખવામાં આવશે. અને આજે જે પેશન્ટ ધારી તાલુકાના 8 પેશન્ટોની ટીમને એકાબીજા વચ્ચે રાઉન્ડ પાડી અને આજે લીગ મેચોનું આયોજન છે. કાલે સેમિફાઇનલ ને ફાઇનલનું આયોજન છે. ઓકે.